શિવપુરાણ ભાગ 99। ત્યાર પછી જલંધરની ઉત્પત્તિથી માંડીને રવધ સુધીનો પ્રસંગ સંભળાવીને સનતકુમારે કહ્યું, હે મુનિ, હવે શંભુનું બીજું ચરિત્ર પ્રેમપૂર્વક શ્રવણ કરો. એમના શ્રવણ માત્રથી શિવભક્તિ શુદ્ધ થઈ જાય છે. હે વ્યાજી, શંખચૂડ નામનો એક મહાવીર દાનવ હતો, જ્યાં દેવોને માટે કંટકરૂપ હતો. એને શિવજીએ રણાંગણમાં ત્રિશૂળ વડે મારી નાખ્યો. શિવજીનું આ દિવ્ય ચરિત્ર પરમ પાવન તથા પાપનાશક છે. તમારા ઉપર અધિક સ્નેહ હોવાને કારણે હું એનું વર્ણન કરું છું. તમે પ્રેમપૂર્વક એનું શ્રવણ કરો. બ્રહ્મના પુત્ર જે મહર્ષિ મરીચી હતા, એમના પુત્ર કશ્યપ થયા. તે મનનશીલ, ધર્મિષ્ઠ, વિદ્યાસંપન્ન અને પ્રજાપતિ હતા. દક્ષે પ્રસન્ન થઈને પોતાની 13 કન્યાનો વિવાહ એમની સાથે કરી દીધો. તેમના સંતાનોનો એટલો અધિક વિસ્તાર થયો કે આનું વર્ણન કરવું કઠણ છે. એ કશ્યપ પત્નીઓમાં એકનું નામ ધનુ હતું. તે શ્રેષ્ઠ સુંદરી અને મહારૂપવતી હતી. એ સાધ્વીનું સૌભાગ્ય પણ વધારે હતું. એ મુનિએ ધનુને ઘણા બધા મહાબલી પુત્ર થયા. વિસ્તાર ભયને લીધે એમનું નામ ગણાવ્યા નથી. એમના એકનું નામ વિપરીચિત હતું. એ બળવાન મહાબલ પરાક્રમથી સંપન્ન હતો. એને દમ નામનો પુત્ર થયો, જે જીતેન્દ્રિય, ધાર્મિક અને વિષ્ણુભક્ત હતો. જ્યારે એને કોઈ પુત્ર ન થયા, એ વીર ચિંતાથી વ્યાપ્ત થઈ ગયા. એણે શુક્રાચાર્યને ગુરુ બનાવીને એમની પાસેથી કૃષ્ણ મંત્ર પ્રાપ્ત કર્યો અને પુષ્કરમાં જઈને ઘોર તપનો આરંભ કર્યો. ત્યાં સુધડ આસન લગાવીને કૃષ્ણ મંત્રનો જપ કરતાં 1,00,000 વર્ષ વીતી ગયા. ત્યારે તપસ્વીના મસ્તકમાંથી એક જજલમાન તેજ નીકળીને સર્વત્ર વ્યાપ્ત થઈ ગયું. એ તેજ એટલું દુસ્સહ, તેનાથી સંપૂર્ણ દેવતા મનુસંતાપ્ત થઈ ગયા. ત્યારે એમણે ઇન્દ્રને આગળ રાખીને બ્રહ્માજીને શરણે ગયા. ત્યારે એમણે સંપૂર્ણ સંપત્તિઓના દાતા વિધાતાને પ્રણામ કરીને એમની સ્તુતિ કરી. એમની વાત સાંભળીને એમને સાથે લઈને આખો વૃત્તાંત વિષ્ણુને સંભળાવવા માટે વૈકુંઠ ગયા. ત્યાં પહોંચીને એ લોકોએ ત્રિલોકના અધીશ્વર રક્ષક પરમાત્મા વિષ્ણુને પ્રણામ કરવા લાગ્યા. દેવતા બોલ્યા, હે દેવ, તમને ખબર નથી કે કયું કારણ ઉત્પન્ન થઈ ગયું છે? અમે કોઈ તેજથી સંતપ્ત થઈ ગયા છીએ, એ આપ જ બતાવો. હે રમાના સાપ, શરણાગતોની રક્ષા કરો. હે મુનિ, બ્રહ્મા વગેરે દેવતાના વચન સાંભળીને ભગવાન વિષ્ણુ હસવા લાગ્યા અને બોલ્યા, હે અમરો, શાંત રહો, ગભરાઈ જશો નહીં. કશું આડું થવાનું નથી, કેમ કે હજુ સુધી પ્રલયનો સમય આવ્યો નથી. દંભ નામના દાનવ છે, જે મારો ભક્ત છે અને પુત્રની કામના જપ કર્યો છે. હું એને વરદાન આપીને શાંત કરી દઈશ. હે મુનિ, ભગવાન વિષ્ણુના કથન પર બ્રહ્મા વગેરે દેવતાઓની વ્યગ્રતા જતી રહી. એ બધા જાહેર ધારણ કરીને પોતાના ધામમાં ગયા. આ બાજુ ભગવાન પણ વરદાન આપવા માટે પુષ્કર તરફ ચાલવા લાગ્યા. જ્યાં દમ નામનો દાનવ તપ કરી રહ્યો હતો, ત્યાં પહોંચીને હરિએ પોતાના મંત્રોનો જપ કરનાર ભક્તને સાંત્વના આપતા કહ્યું, વરદાન માગ. ત્યારે વિષ્ણુના ઉપરી કૃત્યનો સાંભળીને પોતાની સમક્ષ ઊભી જોઈને દમ બહુ ભક્તિ સાથે એમના ચરણમાં આરોટી પડ્યું અને વારંવાર સ્તુતિ કરતાં બોલ્યું, હે દેવ, હે કમલનયન, આપને નમસ્કાર હો. હે માણસ, મુજ પર કૃપા કરો. મને એક વીર પુત્ર આપો, જે આપનો ભક્ત હોય અને મહાબળ પરાક્રમથી સંપન્ન હોય. એ ત્રિલોકને જીતી લે, પરંતુ દેવતાને એને પરાજિત ન કરી શકી. હે મુનિ, દાનવરાજ દંભના આવા કથન પર શ્રીએ વરદાન આપી દીધું અને ઘોર તપથી એને નિવૃત્ત કરીને સ્વયં અંતર્ધ્યાન થઈ ગયા. દાનવ વિરુદ્ધ દંભની તપસ્યા સિદ્ધિ થઈ ગઈ. તેથી આનો મનોરથ પૂર્ણ થઈ ગયો. તેથી એ પણ હરિના જતા રહ્યા પછી એ દિશાને નમસ્કારીને પોતાના ઘેર જતો રહ્યો. થોડા સમયમાં એનો ભાગ્યવાથી પત્ની ગર્વ થઈ. તે પોતાના તેજથી ઘરના અંદરના ભાગને પ્રકાશિત કરતાં કરતાં શોભાને પ્રાપ્ત થવા લાગી. હે મુનિ, કૃષ્ણના પાર્ષદના અગ્રણી જે સુદામા નામના ગોપ હતા, તેને રાધે શેપ આપી દીધું હતું, એ તેના ઘરમાં પ્રવેશ થઈ ગયું. ત્યાર પછી સમય થવાથી સાધ્વી દંપત્નીએ એક તેજસ્વી બાળકને જન્મ આપ્યો. ત્યારે પિતાએ ઘણા બધા મુનીશ્વરોને બોલાવીને એનો વિધિવત આદિ સંસ્કાર સંપન્ન કર્યા. હે દિવ્ય, તમે પુત્રના ઉત્પન્ન થવા પર બહુ મોટો ઉત્સવ થયો. પછી શુભ દિવસ આવવા પર પિતાએ બાળકનું શંખચૂડ એવું નામકરણ કર્યું. તે પોતાના પિતાના ઘરમાં શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ મોટો થવા લાગ્યો. બાલ્યવસ્થામાં જ બધી વિદ્યાઓ જાણી લીધી. તે નિત્ય બાળક્રીડા કરીને પોતાના માતા પિતાના હર્ષમાં વધારો કરવા લાગ્યો. ત્યાર પછી જ્યારે શંખચૂડ મોટો થયો, ત્યારે તે જગદીશ્ય મુનિના ઉપદેશથી પુષ્કરમાં જઈને બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે ભક્તિપૂર્વક તપસ્યા કરવા લાગ્યો. એ સમયે એકાગ્ર મગન થઈને પોતાની ઇન્દ્રિયો કાબુ રાખીને ગુરુપદિષ્ટ બ્રહ્મબીજાનો જપ કરતો રહ્યો. આમ પુષ્કરમાં તપસ્યા કરતાં કરતાં દાનવરાજ શંખચૂડને વરદાન આપવા માટે લોકગુરુને ઐશ્વર્યશાળી બ્રહ્મા શીઘ્ર જ ત્યાં પધાર્યા અને એ દાનવેન્દ્રને કહ્યું, વરદાન માગ. બ્રહ્માજીને જોઈને અત્યંત નમ્રતાથી એમને અભિવાદન કર્યું અને પછી ઉત્તમ વાણીથી એમની સ્તુતિ કરી. એણે બ્રહ્માજી પાસે વરદાન માગતા કહ્યું, ભગવાન, હું દેવતાઓને માટે અજય થઈ જાઉં. ત્યારે બ્રહ્માજી પરમ પ્રસન્ન થઈને બોલ્યા, તથાસ્તુ, એવું થશે. પછી એમણે શંખચૂડને દિવ્ય કૃષ્ણ કવચ આપ્યું. તે સંપૂર્ણ જગતના મંગલોનું પણ મંગલ છે અને સર્વત્ર વિજય પ્રદાન કરનારું છે. ત્યાર પછી બ્રહ્માજી એને આજ્ઞા આપી ગઈ, તમે બદ્રીવનમાં જાઓ.
ત્યાં ધર્મધ્વજની કન્યા તુલસી કામ ભાવથી તપસ્યા કરે છે, તમે એની સાથે લગ્ન કરી લો. આવું કહીને બ્રહ્માજી તે જ ક્ષણે એમની સામે જ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારે સિદ્ધ શંકુર પણ જેના બધા મનોરથો તપોબળથી પૂર્ણ થયા અને મુખ પર પ્રસન્નતા હતી, પુષ્કરમાજી જગતના મંગળોનું મંગળ એવું મંગલ સ્વરૂપ કવચનું ગળામાં બાંધી અને બ્રહ્માની આજ્ઞા અનુસાર તત્કાળ દરિકડા તરફ ચાલી નીકળ્યા અને દાવનો શંકુર તથા એ સ્થાન પર જઈ પહોંચ્યા જ્યાં ધર્મધ્વજની પુત્રી તુલસી તપ કરી હતી. સુંદરી તુલસીનું રૂપ અત્યંત કમનીય અને મનોહર હતું. શંકુરે કહ્યું, હે સુંદરી, તમે કોણ છો? કોના પૂછ્યું? તમે ચૂપચાપ બેસીને શું કર્યા છો? હે મુનિ, શંકુરના કામ વચન સાંભળીને તુલસીએ એને કહ્યું, હું ધર્મધ્વજની તપસ્વીની કન્યા છું, અહીં તપોનો તપ કરી રહી છું. તમે કોણ છો? તમે સુપૂર્વક મનોવશ સ્થાન પર ચાલ્યા જાઓ, કેમ કે નારી જાતિ બ્રહ્માને પણ મોંમાં નાખી દેનારી હોય છે. શરદ કુમારજી કહે છે, એ મહર્ષિ તુલસી જ્યારે આ પ્રકારની સરસ્વતી વાતો કરીને ચૂપ થઈ ગઈ ત્યારે એને મદસ્મિત કરતી જોઈને શંખચૂડે પણ કહેવાનું શરૂ કર્યું, હે દેવી, તમે જે વાત કહી છે બધી જ મિથ્યા હોઈ શકે એવી વાત નથી. તેમાં કશું સત્ય અને થોડું સત્ય પણ હોય. એનું વિવરણ મારી પાસેથી સાંભળો. હું શોભની જગતમાં જેટલી પ્રતિભા સ્ત્રીઓ છે તેમાં તમે અગ્રણી છો. મારા તો એવું વિચાર છે કે જેવી રીતે હું પાપ બુદ્ધિ કામી નથી એ રીતે તમે પણ કામ પરાંજતા નથી. શરદ કુમારજી કે, હે મુનિ, તુલસીની સમક્ષ આમ કહીને શંખચૂડ ચૂપ થઈ ગયો. જ્યારે દાનો રાજે આદરપૂર્વક તુલસીને આવું સત્યવચન કહ્યું ત્યારે એ પ્રસન્ન થઈ અને મંદ સ્મિત કરતાં કહેવા લાગી, હે ભદ્રપુરુષ, આજે તમે પોતાના સાત્વિક વિચારથી મને પરાજિત કરી દીધી. જે પુરુષ સ્ત્રી દ્વારા પ્રયાસ ન થઈ શકે તે સંસાર ધન્યવાદને પાત્ર છે કે જેને સ્ત્રી જીતી જે પુરુષ ભદ્રતારી હોવા છતાં સદા અપાવત જ રહે છે. એવું વેદનું અનુશાસન છે. પરંતુ સ્ત્રીથી પરાજિત થયેલા પુરુષની શુદ્ધિ સીતાદાસ સિવાય અન્ય કોઈ પ્રકારે સંભવિત નથી. આ જ કારણે એના પિતરો એના દ્વારા અપાવેલ પિંડ તર્પણ વગેરેની ઈચ્છાપૂર્વક ગ્રહણ નથી કરતા તથા દેવતા પણ એને આપેલા પુષ્પ ફળની વગેરેનો સ્વીકાર નથી કરતા. સનત કુમારજી કહે, હે વ્યાસજી, જે સમયે તુલસી આ રીતે વાર્તાલાપ કરી રહી હતી એ સમયે સૃષ્ટિ કરતા બ્રહ્મા ત્યાં જઈ પહોંચ્યા અને આ પ્રકારે બોલ્યા, હે શંકચૂડ, તમે આની સાથે શો વ્યસમાં વિવાદ કરી રહ્યા છો? તમે ગાંધર્વીથી વિવાહ કરીને આનું પાણી ગ્રહણ કરો, કેમ કે નિશ્ચય તમે પુરુષ રત્ન છો અને આ સતી સાધ્વી સ્ત્રીમાં રત્નો સ્વરૂપા છે. આવી દશામાં નિપુણનો નિપુણ સાથે સમાગમ ગુણાકારી જ થશે. એ સાધ્વી તુલસી, તું આવા ગુણવાન કાંતની શી પરીક્ષા લઈ રહી છે? આ તો દેવતાઓ અસુરોતા દાનોના મંદર કરનારો છે. એ સુધી તું એની સાથે સંપૂર્ણ લોકમાં સર્વદા ઉત્તમ સ્થાનો પર ચિરકાળ સુધી યથેચ્છ વિહાર કર. શરીરનો અંત થઈ ગયા પછી પુનઃ ગોલોકમાં શ્રી કૃષ્ણને તે પ્રાપ્ત થશે અને તેનું મૃત્યુ થઈ ગયા પછી તું વૈકુંઠમાં ચતુર્ભુજ ભગવાનને પ્રાપ્ત કરી. સનત હે મુને, આ રીતે આશીર્વાદ આપીને બ્રહ્મા પોતાના ધામમાં ચાલ્યા ગયા. ત્યારે દાનો ચંચુળી ગંધર્વ વિવાહથી વિધિનું તુલસીનું પ્રાણી ગ્રહણ કર્યું. આમ તુલસીની સાથે વિવાહ કરીને તે પોતાના પિતાના સ્થાને ચાલ્યો ગયો અને મનોરમ ભવનમાં એ રમણી સાથે વિહાર કરવા લાગ્યો. ભાગ 99 પૂરો.